તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને। આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં ફરી એક વખત સ્વાગત છે મિત્રો। તો ચલો મિત્રો, આવી ગયા છીએ મિત્રો આપણે ભૂગોળના ફરી એક નવા વિડીયો સાથે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોશું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો। દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે આપણો જે આ ટાઈપનો ભારતનો પ્રદેશ છે તે અહીંથી દક્ષિણનો પ્રદેશ છે તે દ્વીપકલ્પીય ભારત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો। આના પહેલાંના વિડીયોમાં આપણે નીલગિરી પર્વતમાળા અને અહીં જે આવેલો છે આપણો આ પૂર્વી ઘાટ તેના વિશે માહિતી મેળવી છે। નીલગિરી પર્વતમાળા છે તે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં આવેલી છે, મતલબ અહીંયા વચ્ચે આવે છે। જ્યારે આપણે પશ્ચિમ ઘાટ જે આપણે અહીંયા ગુજરાતથી ચાલુ કરી અને છેક કર્ણાટક સુધી ફેલાયેલો છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે। તો જો તમે એના વિશે માહિતી જોયો ન હોય વિડીયો, તો એ વિડીયો પ્રથમ જોઈ લેજો। હવે આપણે આજે જોશું મિત્રો આપણે જે આ ઉચ્ચ પ્રદેશો છે તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો। હવે એમાં આપણે મિત્રો ઉચ્ચ પ્રદેશોમાં જોઈએ તો માળવાનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, દંડકારણ્યનો ઉચ્ચ પ્રદેશ, શિલોંગનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ છે તેના વિશે આપણે માહિતી મેળવશું મિત્રો। આપણે દરેક વિડીયોમાં એક ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી મેળવશું। આપણે આજે મેળવશું માળવાના ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી। તો ચલો આજનો વિડીયો તો ચાલો મિત્રો આપણે જોઈએ હવે માળવાના ઉચ્ચ પ્રદેશ વિશે સવિસ્તાર માહિતી। હવે મિત્રો માળવાનો ઉચ્ચ પ્રદેશ છે તે કઈ જગ્યાએ આવેલો છે તેનું સ્થાન જોઈએ તો આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે તે વિંધ્યાચલ પર્વત તથા તાપી અને નર્મદા નદીની ઉત્તરે આવેલો છે મિત્રો। અરવલ્લી પર્વતમાળાની પૂર્વમાં આવેલો છે। અરવલ્લી પર્વતમાળા આપણે છે ક્યાંથી છે, ક્યાં સુધી ફેલાયેલી છે, આપણે તો મિત્રો આગલા વિડીયોમાં જોયું છે કે જે ગુજરાતથી લઈ અને છેક દિલ્હી સુધી ફેલાયેલી છે। તો જે આપણે આ માળવાનો ઉચ્ચ પ્રદેશ છે તે અરવલ્લીની પૂર્વમાં, એટલે અહીંથી આપણે આ ગુજરાતથી દિલ્હી સુધી જે આ આપણે અરવલ્લી પર્વતમાળા ફેલાયેલી છે તો એની પૂર્વમાં એટલે આ બાજુ ફેલાયેલો છે। ઉત્તરના મેદાની પ્રદેશની દક્ષિણે જે આપણે માહિતી મેળવશું અને બુંદેલખંડનો ઉચ્ચ પ્રદેશ છે મિત્રો, જેના વિશે આપણે માહિતી મેળવવાનો છે, તેની પશ્ચિમે આવેલો છે। આ છે મિત્રો આપણા માળવાના ઉચ્ચ પ્રદેશની સ્થિતિ, મતલબ ક્યાં છે તે એને આપણે સમજી શકીએ। હવે મિત્રો જે આપણા માળવાનો ઉચ્ચ પ્રદેશ છે તે સમુદ્રની સપાટીથી કેટલો તો કે 600થી લઈ અને 800 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે મિત્રો। ગમે તેની આપણે ઊંચાઈ માપવાની હોય તો તે સમુદ્ર સપાટીથી જ માપવાની હોય છે। તો કેટલી ઊંચાઈ ધરાવે છે તો 600થી લઈ અને 800 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે। હવે મિત્રો જેમાં સામાન્ય ઢાળ ઉત્તર પૂર્વ દિશા તરફનો છે। ઉત્તર એટલે આપણે આ ઉત્તર અને પૂર્વ દિશા તરફનો તેનો સામાન્ય ઢાળ છે। તેથી આ પ્રદેશમાં વહેતી નદીઓ ચંબલ, કઈ નદી મિત્રો તો કે ચંબલ મધ્યપ્રદેશની મુખ્ય નદી છે, અને બેતવા આ ઉત્તર પૂર્વની વહી અને યમુના નદીને મળી જાય છે મિત્રો। આ ચંબલ અને બેતવા નદીને જોડવાની યોજના પણ થઈ છે, તો તે પણ યાદ રાખી લેજો મિત્રો। કઈ બે નદીઓને જોડવાની યોજના છે તો કે ચંબલ અને બેતવા નદીને જોડવાની યોજના છે। હવે ચંબલ અને બેતવા નદીઓ છે તે ઉત્તર પૂર્વ તરફ વહી એટલે ઉપરની સાઈડ વહી અને કોને તો કે યમુના નદીને મળી જાય છે। તો તે પણ યાદ રાખજો ક્યાંથી તો કે માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી તે નીકળે છે। હવે આ નદીઓના પ્રવાહને કારણે મિત્રો અહીં ઘણી સાંકડી ખીણો અને કોતરોની રચના થઈ છે, જેમાં ચંબલ નદી દ્વારા બનેલી ચંબલની ખીણ ખૂબ પ્રસિદ્ધ છે મિત્રો। ચંબલની ખીણો છે મિત્રો પ્રસિદ્ધ છે, અને ચંબલની ખીણના ડાકુઓ પણ પ્રસિદ્ધ છે, તો તે પણ યાદ રાખી લેજો મિત્રો। ચલો હવે ત્યાંથી આગળ એની માહિતી આપણે મેળવીએ। હવે મિત્રો અહીં જ આવેલો છે ભેગો જ આપણે જોઈ લઈએ બુંદેલખંડનો ઉચ્ચ પ્રદેશ। મિત્રો બુંદેલખંડનો જે ઉચ્ચ પ્રદેશ છે તે ગ્વાલિયર ઉચ્ચ પ્રદેશ અને વિંધ્યાચલની વચ્ચે આવેલો છે। ક્યાં મિત્રો તો કે ગ્વાલિયરનો ઉચ્ચ પ્રદેશ અને વિંધ્યાચલની વચ્ચે આવેલો છે। હવે વિંધ્યાચલ પર્વતમાળા ક્યાંથી ક્યાં સુધી આવેલી છે તે મિત્રો આપણે વિંધ્યાચલ પર્વતમાળાને એક અલગથી જ વિડીયો બનાવેલો છે, જો તમે ના જોયો હોય તો આગળના વિડીયો છે તેમાં જોઈ લેજો મિત્રો। તો વિંધ્યાચલ પર્વતમાળા છે મિત્રો તે ક્યાંથી તો કે આપણે છે ગુજરાત એટલે આજે પંચમહાલ છે ત્યાંથી લઈ અને ક્યાં સુધી તો કે બિહાર સુધી ફેલાયેલી છે મિત્રો। ખૂબ વિશાળ પર્વતમાળા છે વિંધ્યાચલ પર્વતમાળા, તેની વચ્ચે આવેલો છે કયો તો કે બુંદેલખંડનો ગ્વાલિયર મધ્યપ્રદેશમાં આવેલું છે, તેની વચ્ચે આપણે આ સમજી શકીએ કે અહીં આજે આપણો બુંદેલખંડ છે પ્રદેશ તે આવેલો છે। ચંબલને કારણે રચાયેલી ખીણ પ્રદેશને ઉત્કલ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। કયા નામે મિત્રો ઓળખવામાં તો ઉત્કલ ભૂમિ તરીકે ઓળખાય છે, તે પણ તમે યાદ રાખી લેજો। ચલો
હવે તે કૃષિની દ્રષ્ટિએ ઉપયોગી નથી, કેમ કે ખીણો છે મિત્રો, ત્યાં કૃષિ પાક આપણે લઈ શકીએ નહીં. બુંદેલખંડની ઉત્તરમાં યમુના, દક્ષિણમાં વિંધ્યાચલ, ઉત્તર અને પૂર્વમાં ચંબલની સરહદ બનાવે છે. તો મિત્રો જે બુંદેલખંડ છે તે કયા સાથે સરહદ બનાવે છે તો કે તેની ઉત્તરમાં કહીએ તો કે યમુના નદી છે મિત્રો, જ્યારે દક્ષિણમાં કહીએ તો કે વિંધ્યાચલ પર્વતમાળા છે, અને જ્યારે ઉત્તર અને પશ્ચિમ એટલે આપણા ગુજરાત સાઈડ છે તે ચંબલ નદી સાથે સરહદ બનાવે છે. અને મિત્રો આપણે જે છેલ્લો ટોપિક આજનો જોઈ લઈએ કે હવે આપણે જે આ ઉચ્ચ પ્રદેશ છે તેમાંથી કોહિનૂર હીરો મિત્રો જે ક્યાંથી તો કે ગોલકોંડાની ખીણોમાંથી મળ્યો હતો, તો તે મિત્રો યાદ રાખી લેજો. આ જોઈ મિત્રો આપણે કયા ઉચ્ચ પ્રદેશ વિશે બુંદેલખંડ વિશે માહિતી મેળવી છે. હવે આપણે આગળના વિડીયોમાં આપણા જે બાકીના ઉચ્ચ પ્રદેશ એટલે કે જે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, શિલોંગનો ઉચ્ચ પ્રદેશ વગેરે પર્વત જે ઉચ્ચ પ્રદેશો વિશે માહિતી મેળવવાની બાકી છે તે આગળના વિડીયોમાં માહિતી મેળવ્યું. ચલો મિત્રો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ. જો તમને આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો, આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ચલો મળીએ આપણે ફરી એક નવા વિડીયો સાથે.